રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શિનોર તાલુકાના વાખલ ગામે આવેલા સેસ વિદ્યાલય ખાતે શિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા 15મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. બેટી બચાવો બેટી પઢાઓ અને ખર્ચ બચાવો સમૂહમાં જોડાવાના સૂત્ર સાથે શિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા દર વર્ષે વાખલ ગામ આવેલ શ્રેયસ વિદ્યાલય ખાતે સમૂહ લગ્નોત્સવનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિનોર તાલુકા વસાવા સમાજના પ્રમુખ લલિતચંદ્ર વસાવા, અવાખલ ઉપપ્રમુખ રમેશભાઈ વસાવા અને અલ્પેશભાઈ વસાવા સહિત તેમની સમગ્ર ટીમ દ્વારા 15મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે સમસ્ત વસાવા સમાજ, ગુજરાતના પ્રમુખ ચંદ્રકાંત વસાવા, તેમની ટીમ, વડોદરા જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન વસાવા, મંત્રી 108 મુક્તામણી નામ સાહેબ વાખલ તેમજ કારોબારી સભ્યો, સલાહકાર સમિતિના સભ્યો સાથે વસાવા સમાજ સહિત અલગ અલગ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહીને નવયુગલોને શુભકામનાઓ પાઠવી હતી. રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. મેરસન કાકાનું પણ આપણે સ્વાગત કરીશું. વેખડાથી અમારા વડીલ શ્રી આદર્શનો એ પણ નરેન્દ્ર નથનભાઈ વસાવા એમનું જય આદિવાસી, જોહાર. શિનોર તાલુકા વસાવા સમાજ ખાતે અવાખલ ખાતે જે 15મો સમૂહ લગ્ન ઉત્સવ છે, એ સમૂહ લગ્નમાં તમામ દીકરીઓને સમસ્ત વસાવા સમાજ વતી આશીર્વાદ પાઠવું છું. એમના પ્રભુતાના પગલાં પડે છે એ બદલ તમામ દીકરીઓને આશીર્વાદ, તેમજ જે સમૂહ લગ્નની પૂરી કમિટી છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચશ્રીઓ અને આયોજક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. સમાજ માટે આવા કાર્યો કરતા રહે અને આવનાર સમયમાં પણ અહીં જ્યારે આવા પ્રોગ્રામો થશે ત્યારે સમાજ આવી રીતના જ સફળ બનવાના પ્રયત્નો કરશે. તમામને જય આદિવાસી, જોહાર, જોહાર.